ભુજ ખાતે નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન દ્વારા ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના તબીબો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં ક્લિનિકને કેવી રીતે NABH માન્યતા પ્રાપ્ત કરી શકાય તે અંગે તબીબોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન એકોર્ડ હોસ્પિટલની ટીમ દ્વારા વિવિધ આરોગ્ય વિષયો પર ઉપયોગી અને માહિતીસભર લેક્ચરો યોજવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત તબીબોએ સારો પ્રતિસાદ આપ્યો હતો। વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટિગ્રેટેડ મેડિકલ સિસ્ટમમાં કાર્યરત તબીબોની વ્યવસાયિક ક્ષમતા વધારવાનો તથા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે જરૂરી માહિતી આપવાનો રહ્યો હતો। નિમા એ ઇન્ટિગ્રેટેડ તબીબોનું રાષ્ટ્રીય સંગઠન છે, જે દેશભરમાં વિવિધ મેડિકલ કેમ્પો, નિદાન અને સારવાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે। આ અનુસંધાને ભુજ ખાતે આયોજિત આ વર્કશોપ તબીબો માટે માર્ગદર્શક સાબિત થયો હતો। આ વર્કશોપમાં નીમા ગુજરાતના પ્રમુખ ડોક્ટર હસમુખ વૈદ, નીમા કચ્છના પ્રમુખ ડોક્ટર રામ ગઢવી સહિતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ઇન્ટિગ્રેટેડ તબીબો ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર હસમુખ વૈદ, નીમા પ્રેસિડેન્ટ ગુજરાત, નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન ગુજરાતની અંદર વિવિધ પ્રવૃત્તિઓ મેડિકલ લેવલે અને પ્રજાભિમુખ પણ અમે કરતા હોઈએ છીએ। તાજેતરમાં અહીંયા જે છે કાર્યક્રમ, એની અંદર NABH દ્વારા અમારા ક્લિનિક, આયુષ ક્લિનિકની અંદર ગુણવત્તાના આધારે શું ફેસિલિટી હોવી જોઈએ અને શું ગાઈડલાઈન હોવી જોઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટની, એનું આજે વર્કશોપ છે। એ સિવાય એની હોસ્પિટલ, એકોર્ડ હોસ્પિટલની પણ અમને સહયોગ મળેલો છે, એમનો પણ અહીંયા સારું યોગદાન છે। અને મેડિકલ લેવલે વિવિધ ક્ષેત્રે શું વિકાસ થયેલો છે અને જ્ઞાનની અપડેટ થશે। એ સિવાય ભૂતકાળમાં જઈએ તો નિમા એ રાષ્ટ્રીય સંગઠન છે। સમગ્ર ભારતની અંદર 5 લાખથી પણ વધારે લાઈફ મેમ્બર આની અંદર છે અને 1200થી પણ વધારે બ્રાન્ચીસ સમગ્ર ભારતની અંદર છે। એ સિવાય વિવિધ ક્ષેત્રે લોકોના સંસ્કાર સારા રહે એ માટે રામાયણનું પણ અમે આયોજન કર્યું હતું। રામાયણ એટલે પ્રસંગોપાત, જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામની પ્રતિષ્ઠા થયેલી ત્યારે નાના ભૂલકાઓને આપણી સંસ્કૃતિને યાદ કરવા માટે અમને એક સ્પર્ધા રાખી હતી અને એ સ્પર્ધાની અંદર મહાનુભાવોએ મુક્ત મને પ્રશંસા આપેલી। એ સિવાય લિમ્કા ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ અમે અંકિત કરેલું છે। 1 દિવસની અંદર 12,000થી પણ વધારે લિમ્કા બુકમાં અમે જ્ઞાન ગોષ્ઠી CME કરેલી હતી। અને સૌથી વધારે પ્રતિષ્ઠાવાળો જે અમને યશ કલગી મળેલી છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સ્ટેટ ગવર્મેન્ટે અમને એક સૂચના આપેલી, એ પ્રમાણે આઝાદીની ચળવળના ઘડવૈયાઓ અને આપણા સંસ્કાર અને શહીદ અને ભારતીય સંસ્કૃતિ આ બધું ધ્યાનમાં રાખીને 90 વર્ષ શહીદોના પૂરા થતા હોય 90,000 બોટલ એકત્રિત બ્લડની કરવા માટેનું એક અભિયાન હતું। અને શરૂઆતમાં તો અમને અતિશય કઠિન લાગતું હતું, પણ અમે આજે ગર્વથી કહીએ છીએ 97,000 બોટલો અમે એક દિવસમાં સમગ્ર ભારતમાં એકત્રિત કરીને લિમ્કા વર્લ્ડ રેકોર્ડ અમે અંકિત કરેલો છે, જેનો નિમાના પ્રમુખ તરીકે અને કોર્ડિનેટર ભારતમાં મારું સ્થાન હતું એ અમે પ્રાપ્ત કરેલું છે, જેનો અમને ગર્વ થાય છે। નાના મોટા કાર્યક્રમો CME અને પ્રજાભિમુખ કામ કરતા રહીએ છીએ અને લોકાભિમુખ અમે કાર્યક્રમ કરીએ છીએ। આજરોજ નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન નિમા કચ્છ યુનિટ અને ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા QCI અને NABH તથા એકોર્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભુજ મધ્યે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના તબીબો માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં NABHની ગાઈડલાઈન અનુસાર ક્લિનિકમાં કઈ સુવિધાઓ આપે અને એને NABH માન્યતા આપે એના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે। સાથે સાથે જે એકોર્ડ હોસ્પિટલની ટીમ છે એના 4 ડૉક્ટર દ્વારા જુદા જુદા સાયન્ટિફિક સેશન લેવામાં આવશે અને જુદા જુદા રોગો વિશે અને એના નિવારણ માટે શું ઉપાય કરી શકાય એ બાબતનું આખું વિસ્તૃત લેક્ચર લેવામાં આવશે। આ
કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક એકોડ હોસ્પિટલ ભુજ છે. વાત કરું નીમાની, તો નીમા એ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના તબીબોનું રાષ્ટ્રીય સંગઠન છે. છેલ્લા 78 વર્ષથી આખા ભારતમાં કાર્યરત છે. અને કચ્છ યુનિટની વાત કરું તો જુદા જુદા વિષયો ઉપર સમયાંતરે જુદા જુદા સેમિનાર થતા હોય છે, જુદા જુદા મેડિકલ કેમ્પનું આયોજન થતું હોય છે. ભૂતકાળમાં પોલીસ વિભાગ માટે સંપૂર્ણ નિઃશુલ્કપણે મેડિકલ ચેકઅપ, નિદાન, સારવાર અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા સાથેનું કેમ્પનું આયોજન કરેલું છે. આગામી ભવિષ્યમાં પણ એક BSFના જવાનો માટે અમે કેમ્પનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.